જે આપનું નામ અને શું આખી ઘટના બની? મારું નામ પ્રવીણભાઈ ડાભી, ભરકુંડા તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા. હવે ખરેખર આજે સવારે મારો બાબો લગભગ 10-10:30 અમે બધા બેઠેલા જ હતા, પણ પછી અમે બે વાતો કરતા હતા. તો વાતો કરતા કરતા એવો કંઈ ગયો મને ખ્યાલ નહીં. મેં ધાબા પર હશે, મેં બધી ચેક કર્યું, કોઈ જગ્યાએ મળ્યો નહીં. પછી એકદમ અમે બીજી રૂમમાં ગયા તો ત્યાં આગળ અમે જોયું તો દવા પીધેલી હતી. કયા કારણસર માન્ય શ્રી આપણા કઠલાલ કપરાના ધારાસભ્ય રાજેશભાઈ તથા એમના પીએ યશરાજસિંહ એ બંને ગઈકાલે 3-3:30 વાગ્યાની આજુબાજુ જે ઓડિયો વાયરલ કરેલો હતો, જેના કારણે અમારા કુટુંબની અંદર કોઈ અમારે બોલાવતું નહોતું અને જે ઘરની અંદર વિક્ષેપ થાય એવું એમણે ધંધો કર્યો હતો. શું કામ ધંધો કરે છે અને પત્ની શું? એમના પત્ની તાલુકા પંચાયત સદસ્ય છે, હાલમાં ચાલુ પણ છે. તો ધારાસભ્ય શું બોલતા હતા રેકોર્ડિંગમાં? ધારાસભ્ય કોઈ રેકોર્ડિંગમાં નથી બોલ્યા, પણ એમને જે ઓડિયો વાયરલ કર્યો ને એના લીધે અમારા આખા કુટુંબની મારા પપ્પાની 7 ભાઈઓ હતા, એની અંદર અમારે ઘરમાં કંકાસ થયો છે. હવે માંગ શું છે તમારી? અમારી માંગ એ જ છે કે મારા બાબાને ન્યાય અપાવો, અથવા કોઈ કહે તમે અમને નથી ગમતા તો અમે રાજીનામું મૂકવા પણ તૈયાર છીએ, પણ અમારે મહેરબાની કરીને આ વિષયમાંથી ન છોડો. અત્યારે હાલત કેવી છે બાબાની? હાલત અત્યારે તો તમે જોયું જ હશે, ગંભીર જ છે. 72 કલાક ડોક્ટરે વાત કરી છે કે 72 કલાકની રાહ જુઓ. પોલીસ ફરિયાદ કરી તમે? પોલીસ ફરિયાદ અત્યારે કરી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.